આંધળી ચાકણ થી પરિચિત છો ને તમે લોકો? સર્પ જે પ્રજાતિ છે એમાં એક સર્પનો પ્રકાર છે જેને આંધળી ચાકણ કહેવાય. એને બે મોઢા હોય, આગળ પણ મોઢું હોય ને પાછળ પણ મોઢું, અને એ ઈચ્છે ત્યારે જે બાજુથી જે મોઢેથી એને આગળ જવું હોય, ચાલવું હોય, ચાલી શકે. એનો કોઈ નક્કી નહીં, એનો કોઈ નેઠો નહીં, એનો કોઈ ભરોસો ન હોય કે આમથી ચાલશે કે આ મોઢેથી ચાલશે કે આ મોઢેથી ચાલશે. એટલે કઈ દિશામાં જશે એનું કઈ નક્કી ન હોય. એટલે આ બાજુ ચાલુ તો પણ એનું મોઢું એ બાજુ જ છે, અને આ બાજુ ચાલે તો પણ એનું મોઢું એ બાજુ જ છે. એટલે તમે એને ન કહી શકો કે આને યુટર્ન લીધો. સમજે? નરેન્દ્રભાઈનું કંઈક કશું કામકાજ છે ને આંધળી ચાકણ જેવું છે. એટલે એ ઈચ્છા પડે ત્યારે કંઈ પણ કોઈ પણ દિશા પકડી શકે, પોતાના નિવેદનોને કોન્ટ્રાડિક્ટ કરી શકે, પોતે ભૂતકાળમાં જે પણ બોલી ગયા હોય તો કે એ વખતે બોલી ગયેલો છે પણ એને લાગુ ન પડે, એ પ્રકારની એમની જે માનસિકતા છે એનું આ જ્વલંત ઉદાહરણ છે. એટલે હું તમને અત્યારે પહેલા એમના ભાષણના અંશો સંભળાવીશ અને પછી એમના રાજ્યની અંદર, એમના કેન્દ્રના શાસનની અંતર્ગત ભારતના 5 મહત્વપૂર્ણ જે રાજ્યો છે એ રાજ્યની સરકારો, જે ઓપોઝિશન છે, જે ભાજપની સરકાર ત્યાં નથી,